તો ફાઇનલી અમે લોકો આવીએ છીએ દર્શન કરીને. તો ફાઇનલી અમે લોકો આવતા હતા ને ભવાનીથી, તો આ મંદિર કંઈક જૂનવાણી જોવા મળ્યું છે. ઘણા વર્ષો પ્રાચીન મંદિર છે આ મંદિર, અમને પણ નથી ખબર. તમને લોકોને ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો. જૂનવાણી જો આવા પહેલાં મંદિર હતા ને હજી પણ આના અવશેષ જોવા મળે છે. અહીંયા જો આ ખેતરની વચ્ચે આ મંદિર હજી પાડ્યું નથી ને જો અહીંયા શું હોય તો અમને નથી ખબર, પણ આ મંદિર છે એ ખબર છે. આ મંદિર જો ઘણું વર્ષો પ્રાચીન છે. એ મને નહોતી ખબર, પણ વિશાલ વર્ગે કે અહીંયા મંદિર આવે છે એક. મેં જોયું હોય એવો મેં કીધું મંદિર મેં કીધું બહુ જૂનું છે, મેં કીધું પ્રાચીન ફૂલ. તો અમે લોકો જોવા ઊભા રહી ગયા છે. ક્યારેક અવશ્ય મુલાકાત કરશું અંદર શું શું છે એમ જોવા માટે, કેમ કે અત્યારે તો બધી વાયડું હોય, જોવા ચોમાસાનું વાતાવરણ છે એટલા માટે કંઈ જવાય નહીં અંદર. ને આપણી કોકની વાડીની અંદર તો કંઈ ન જવાય, નકર તો આપણે જઈએ હમણાં તો હાલે, બીજાની વાડી હોય એટલા માટે ન જવાય. તો ક્યારેક આપણે અવશ્ય મુલાકાત કરશું આ મંદિરની. તો બધા સબસ્ક્રાઈબ કરતા જજો. ને હવે અમે લોકો જઈએ છીએ સતરા ખાખી બાપુના મંદિરે. તો ત્યાં જઈને મળીએ પાછા પાર્ટ 2ની અંદર. તો બધા સબસ્ક્રાઈબ કરતા જજો. ચાલો જઈએ અત્યારે. ને હવે જવાનું છે આપણે ઘર તરફ, જવાનું છે આપણે ક્યાં ખાખી બાપુના મંદિરે જવાનું છે સતરા. તો પાર્ટ 2ની અંદર સતરા આવશે, તો કન્ટિન્યુ વોચ કરજો વિડીયો. ને પાર્ટ 2ની અંદર આપણે સતરા જવાનું છે ને ત્યાં પણ નારાયણદાસ બાપુનું કંઈક કથા છે બધી, એનો ઇતિહાસ પણ જોડાયેલો છે બધે અલગ અલગ. તો જઈએ છીએ હવે નારાયણદાસ બાપુએ. ગરમી થાય આ ભાઈને ગરમી થઈ ગઈ અને મજા ન આવી, કેમ કે આપણે ફૂલ જે વિડીયો બનાવવાનો હતો ને એવી રીતનો ન બન્યો, કેમ કે દરિયો ભરાઈ ગયેલો હતો એટલા માટે. મજા આવે કાવી સર એને પવન ખાવાની મજા આવી ગઈ, કેમ કે પવન એટલો બધો હતો ને એટલા માટે. મને તો હું ઘડીક વાર બેઠો તો હુઈ જાય, કેમ કે આખી રાતનો ઉજાગરો હતો. હા ભાઈને ઉજાગરો હતો, કેમ કે રાતે 12-1 વાગ્યા નહીં, 12 નહીં આમ તો 3-4 વાગ્યા સુધી. હું 3-4 વાગ્યા સુધી હતો. આ 5 વાગ્યા સુધી વિડીયો અપલોડ કર્યા, કલાકે ઇન્સ્ટાગ્રામની અંદર ને ફેસબુકમાં ને એમ. તો એટલો ટાઈમ લાગી ગયો. અને સવારમાં હું હાથ કરવા ગયો અને 9 વાગે એવા. તો 9 વાગે કે મારે ઘડીક હોવું છે, તો પછી અમે 10 વાગે મને હાથ કરીને પછી અમે લોકો આવ્યા હતા. વરસાદ કવરાઈ ગયો ને વરસાદના સેટ અમે 1 વાગે પહોંચ્યા. અમારે જવાનું હતું પિંગલેશ્વર, પછી બચેશ્વર ને સતરા ખાખી બાપુના મંદિરે અને આ ભવાની ને કતપર. એ 4-5 ટ્રીપ અમારા લોકોને મારવાની હતી, પરંતુ જો આ એક જ ટ્રીપ મરાણી ભવાની મંદિર અત્યારે. ને વાગ્યા છે અત્યારે 4 ને હવે જઈએ છીએ સતરા. આવે કેમ કે એકાદું બ્લોગ બનશે હવે, કેમ કે ટાઈમ નથી ને અત્યારે. જો વાતાવરણ અત્યારે થોડોક તડકો ને અડધું વરસાદનો, સવારમાં તો 3-4 ઝાપટા તો આવી ગયા, નકર તો આપણો બ્લોગ બની જતા. પણ કાંઈ ટાઈમ ન ઓલો થયો, વરસાદ પણ ઘડીક આવે ને ઘડીક જાય, ઘડીક આવે ને ઘડીક જાય, એવું હતું બધું. સબ્યું હતું એમ પલાળી દે એવું હરોડિયા. હાલો મળીએ પાછા સતરા જઈને.